સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે લોકોને સમજાવવાનું કામ અત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ કરી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, પણ જે પ્રકારનો વિરોધ છે તેને લઈને 20 અથવા કહી શકાય 10 મીટર પર 1 મીટર અલગથી લગાડવાની કામગીરી ચાલી રહી છે। અહીંયા સ્થાનિક લોકો જે અધિકારીઓ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે 10 થી 20 મીટર ઉપર એક ચેક મીટર લગાડવાની કામગીરી સુરત ડીજીવીસીએલે શરૂ કરી છે। સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કે કેવી રીતનું આ મીટર લગાવવામાં આવે છે। આપણે જો સ્થાનિક ભાઈ છે, મોટા ભાઈ આપનું नाम? राजेश केजरीवाल, बनवारी रेसिडेंसी। यहाँ पे स्मार्ट मीटर लग चुके हैं, जिस तरह से विरोध चल रहा है आप क्या कहेंगे, और यहाँ पे अभी 20 मीटर या 10 मीटर पे एक चेक मीटर लगाया जा रहा है। हाँ, हमारे सोसाइटी में सारे आदमी को ज़्यादा बिल आने की प्रॉब्लम हो रही थी और पूरे विश्व में ही ये प्रॉब्लम आ रही है, तो हमने चौधरी साहब एमडी से मीटिंग भी की थी। उन्होंने कहा था 20 स्मार्ट मीटर पे एक पुराना मीटर लगा के चेक किया जाएगा। आज उनके आदमी आए हुए हैं, 20 स्मार्ट मीटर पे एक पुराना मीटर लगा के, माने हमारे हर टावर में 40 फ्लैट हैं, तो एक टावर में 2 पुराने मीटर लगा के चेक किया जाएगा, फिर उनका जो नतीजा होगा देखा जाएगा। क्या मान रहे हो, स्मार्ट मीटर कितना फ़ायदा है या बिल ज़्यादा आ रहा है जो कंप्लेन लोग कर रहे हैं? हाँ, सबको प्रॉब्लम आ रहा है, बिल ज़्यादा आ रहा है वो बता रहे हैं। બિલકુલ અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે, દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીમાં ચેક મીટર લઈને પહોંચેલા છે, અધિકારીઓ પહોંચ્યા છે। આપણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, લોકોનો વિરોધ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને અધિકારી જે અધિકારી જોડે આપણે સૌપ્રથમ વાત કરવાનો પ્રયાસ કરીશું, જે અધિકારી છે તેમની સાથે। સાહેબ આપનું નામ? હિરેન મોદી। મોદી સાહેબ, અહીંયા પહોંચ્યા છો, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, આજે શું કામગીરી અને અહીંના લોકોને કેવી રીતે ડીજીવીસીએલ દ્વારા સમજાવવામાં આવે છે? આપણા દ્વારા, અમારા એમડી સાહેબ દ્વારા એવું નિર્ણય કરવામાં આવેલો છે કે દરેક 20 મીટરે આપણે એક ચેક મીટર લગાડશું, કે જે જૂના આપણા સ્ટેટિક મીટર હતા એ આપણે સ્માર્ટ મીટર જે આપણે નવું લાગેલું છે એની સિરીઝમાં નવું ચેક મીટર લગાડશું, અને ચેક મીટર અને જે આપણું સ્માર્ટ મીટર એનો આપણે બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ચેક કરશું। કન્ઝપ્શન જે 24 કલાકે કે 48 કલાકે આપણે રેકોર્ડ થાય એ બંનેનો ડિફરન્સ ચેક કરશું, જેથી કરીને આપણે સીધું જ ચેક કરી શકીએ છીએ કે બંને મીટરમાં રીડિંગ જે છે એ સેમ આવે છે કે અલગ અલગ આવે છે। લોકોનો કેટલો વિરોધ છે અને તમે કેવી રીતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરો છો? ચેક મીટર દ્વારા જ આ કન્ઝ્યુમરને ઇઝીથી એ લોકો સમજી શકશે અને પોતે પણ એ લોકો જાતે ચેક કરી શકે છે, કે ડિજિટલ સ્ટાફ એ વખતે અવેલેબલ ના હોય તો પણ એ લોકો જાતે ચેક કરી શકે છે પોતાના અનુકૂળતાએ રીડિંગ મેચ કરીને। બિલકુલ દ્રશ્ય સીધા જોઈ શકાય છે, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને સ્માર્ટ મીટર ઉપર એક ચેક મીટર એટલે કે 20 મીટરનું ટોટલ જે રીડિંગ આવે છે એ 1 મીટરમાં આવે છે કે કેમની એ તફાવત ચેક કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। એટલે કે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને હવે સ્માર્ટ મીટર ઉપર ચેક મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે, અધિકારીઓ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે તેને લઈને ક્યાંક વિરોધ છે તો ક્યાંક લોકો તેમની વાત સમજી અને જે પ્રયાસ ચાલી રહ્યો છે તે પ્રમાણે લોકોને સમજાવવાનો પ્રયાસ ડીજીવીસીએલના અધિકારીઓ હાલ સુરતમાં કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।